કે દંડાવાળી કરતા હોવાનું માનતા હોય છે, ત્યારે કેટલીક ઘટનાઓ એવી બને છે કે આખું શહેર પોલીસના હૃદયને સાક્ષાત જોઈ શકે છે। આવી જ એક ઘટના સુરતના ડુમસ દરિયા કાંઠે બની હતી, જ્યાં એક બેભાન સગીર બાળકની ધબકતી જિંદગી માટે મહિલા કોન્સ્ટેબલ પાયલબેન બામણિયાએ અથાગ પ્રયત્ન કર્યા અને બાળકનો જીવ બચાવવામાં સફળ પણ થયા। દરિયાની ભરતી શરૂ થઈ હતી। દરિયામાં તરવા ગયેલો એક 14 વર્ષનો સગીર તરતી વેળાએ થાકી ગયો અને તરતા અટકી ગયો। તરતા તરતા મોતના દરવાજા સુધી પહોંચી ગયેલો બાળક જ્યારે દરિયાની લહેરોએ પાછો કિનારા પર ફેંકાયો ત્યારે તે સંપૂર્ણ બેભાન હતો અને મોઢામાંથી ફીણ પણ નીકળતું હતું, શ્વાસ પણ ચાલતો ન હતો। એવા સમયે ખાખી વસ્ત્રમાં પોતાની ફરજ નિભાવી રહેલી એક મહિલા પોલીસકર્મી પાયલબેન બામણિયા ત્યાંથી પસાર થઈ રહી હતી। તેઓની નજર એ બાળક પર ગઈ। એ બેભાન અવસ્થામાં પડ્યો હતો અને તેમણે એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વિના બાળકને જરૂરી સારવાર આપી। પાયલબેને તુરંત બાળક પાસે પહોંચી હાથ પકડી ધબકાર ચેક કર્યા। ધબકાર ધીરા હતા, જેથી તેમણે સમયનો વ્યય કરતા વિના તેમના હાથે બાળકની છાતી પર દબાવવાનું શરૂ કર્યું અને તેને CPR આપતા તેમની મહેનત રંગ લાવી અને બાળકના મોઢામાંથી પાણી નીકળવા લાગ્યું। લોકો દૂર ઊભા રહીને જોઈ રહ્યા હતા, પરંતુ પાયલબેન બાળકને ભાનમાં લાવવા માટે સતત ટકોર કરી રહ્યા હતા। ભૈલું ઉઠી જા, ગાડી આવી ગઈ છે, તું જીવી જઈશ, મારી સાથે આવી જા। ભૈલું બેટા આંખો ખોલ, આવી ગઈ ગાડી, બચ્ચા આવી ગયા, આપણે ગાડી ચાલ આવી ગઈ। હા ભૈલું બેટા આંખો ખોલ, આવી ગઈ ગાડી, બચ્ચા આવી ગયા, આપણે ગાડી ચાલ આવી ગઈ। હા અજાણી એક મહિલાના શબ્દો બાળક સુધી તો નહીં પહોંચતા હોય, પરંતુ કદાચ એના જીવ સુધી પહોંચ્યા, કારણ કે થોડી વારમાં બાળકના શરીરે નરમાશ આવી। પાયલબેને 108ને ફોન કર્યો। ત્યાં સુધી PCR વાનમાં ચડાવી બાળકને ડુમ્મસ બીચ ચોકી લવાયો। કુટુંબજનો મળતા નહોતા, જેથી બાળકને માતા પિતાને શોધવા માટે પણ પાયલબેન તેમના છેડા લગાવી રહ્યા હતા। એમાં મિસિંગ સેલના હેડ કોન્સ્ટેબલ જોગેન્દ્ર વળવી તથા FFWCના પિયુષ શાહને પણ તેમાં જોડાયા। બાળકને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું। હાલ બાળક સુરક્ષિત છે અને જીવિત પણ છે। દેવદૂત બનીને આવેલા મહિલા કોન્સ્ટેબલ પાયલબેનને કારણે આજે તેઓ આ માસૂમ બાળકનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે। જ્યારે બાળકના માતા પિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। માતાની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા ન હતા અને પિતા હાથ જોડીને પાયલબેનનો આભાર માની રહ્યા હતા। મારું બાળક તમે બચાવ્યું, તમે ન હોત તો હું મારી દુનિયા ગુમાવી દીધી।